વિહરણ ગાહા અતિચાર વિચારણ ગાથા અતિચારવા વિચારવા માટેની 8 ગાથા ભાગ 4 અર્થ એટલે અર્થશુદ્ધિ. શબ્દનો અર્થ બરાબર કરવો એટલે કે તેના મૂળ ભાવને જાળવી રાખવો તે અર્થશુદ્ધિ નામનો આચાર છે. તેમ ન કરતા જો અર્થમાં ગમે તેવી છૂટ લેવામાં આવે તો તેના મૂળ ભાવની વિકૃતિ થવાનો સંભવ છે. દાખલા તરીકે નર વસઃ નર ઋષભ એ શબ્દનો મૂળ અર્થ નરમાં શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ નર એવો છે, પરંતુ તેનો અર્થ જો એમ કરવામાં આવે કે નર એટલે માણસ અને વૃષભ એટલે બળદ, અર્થાત જે માણસમાં બળદ જેવો છે, મૂર્ખ છે તે નર વૃષભ, તો મૂળ ભાવથી તદ્દન વિપરીત ભાવ પેદા થાય છે. અહીં સમજવાનું એ છે કે પ્રાચીન કાળથી આ પ્રયોગ માન સૂચવવાને માટે થાય છે, પણ કોઈને પણ બળદ કહેવાના અર્થમાં થતો નથી. છતાં કોઈ કરે તો અર્થમાં ફેરફાર કર્યો કહેવાય છે. એ જ રીતે પાખંડી શબ્દ વ્રતધારી અર્થને સૂચવે છે, જેમ કે પાખંડમ વ્રતમ તદસ્યા સ્થિતિ પાખંડી. પરંતુ અહીં પાખંડીનો ઉપયોગ આ અર્થ કરવાને બદલે જો એનો અર્થ દંભી કે ઢોંગી કરવામાં આવે તો અર્થનો વિપર્યાસ કર્યો ગણાય. માટે શબ્દના મૂળ ભાવને જાળવી રાખવાની સંપૂર્ણ કાળજી રાખવી એ જ્ઞાનોપાસનાનું અગત્યનું અંગ છે. તેથી અર્થભેદ ન કરવો તેને જ્ઞાનાચારનો ખાસ પ્રકાર ગણાવેલો છે. તદુભય એટલે શબ્દ શુદ્ધિ સાથે અર્થશુદ્ધિ. ભાષા અને અર્થની ચોભંગી નીચે મુજબ થાય છે. ભાષા શુદ્ધ બોલે પણ અર્થ શુદ્ધ ન કરે. ભાષા અશુદ્ધ બોલે પણ અર્થ શુદ્ધ કરે. ભાષા અશુદ્ધ બોલે ને અર્થ પણ અશુદ્ધ કરે. ભાષા અને અર્થ બંને શુદ્ધ કરે. આ ચોભંગીમાંથી ચોથો પ્રકાર શ્રેષ્ઠ હોય તેને અનુસરવાનું છે. તદુભય એ જ્ઞાનનો 8મો અને છેલ્લો વિભાગ છે. નિસંખ્ય એટલે શંકા રહિતપણું. મનુષ્યમાં જ્યાં સુધી સત્ય શોધનની વૃત્તિ જાગતી નથી ત્યાં સુધી સત્યની પ્રાપ્તિ થતી નથી, અને સત્ય પ્રાપ્તિ વિના આત્મશક્તિને પ્રકટ કરવાનો માર્ગ હાથમાં આવતો નથી. આ સત્ય શોધનની વૃત્તિ વડે જ્યારે એવી પ્રતીતિ થાય છે કે શ્રી જિનેશ્વર દેવે કહ્યું છે તે જ સત્ય છે. તમેવ સચ્ચમ નિસંકમ જ જિનેહિમ પવેયમ આચારણ સૂત્ર 163, ત્યારે તેને સમ્યક દર્શનની સાચા દ્રષ્ટિબિંદુની પ્રાપ્તિ થઈ ગણાય. જો આ દ્રષ્ટિબિંદુને લક્ષ્યમાં રાખીને વર્તવામાં આવે તો જ્ઞાન અને ક્રિયા ઉભયનું સમ્યક પ્રકારે આરાધન થઈ શકે છે અને પરિણામે મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. આ સમ્યક દર્શન કે શુદ્ધ શ્રદ્ધાને જાળવી રાખવા માટે શું કરવું અને શું ન કરવું તે જાણવાની જરૂર છે, અને તે જાણ્યા પછી તેને લગતી ઉપાદેય બાબતો અમલમાં મૂકવાની આવશ્યકતા છે. તે જ છે દર્શનાચારનું સ્વરૂપ. તેની પહેલી શરત એ છે કે જીન વચનમાં નિશંક થવું. નિશંક એટલે શંકારહિત. અહીં કોઈને એવો પ્રશ્ન થાય કે બુદ્ધિ તો શંકા ઉઠાવ્યા જ કરે છે અને તેનું સમાધાન ના થાય તો માનવી તે બાબતની રુચિ ઉડી જાય છે. જો મનનો સ્વભાવ જ એવો છે તો અહીં નિશંક થવાનું કહ્યું તેનો અર્થ શો સમજવો? એ પ્રશ્નનો જવાબ એ છે કે વસ્તુના સ્વરૂપને જાણવા માટે પ્રશ્નો ઉઠવા, વિશેષ પ્રશ્નો ઉદ્ભવવા સહેજ છે. તેથી તેનું સમાધાન મેળવવા પ્રયત્નશીલ રહેવું ઇષ્ટ છે. પણ જેના પર બધા માર્ગદર્શનનો આધાર છે તેવા શ્રી જિનેશ્વર દેવના પ્રવચનની પ્રામાણિકતામાં શંકા કરવી તે કોઈ પણ રીતે ઉચિત નથી. દર્શનાચારનો પાલક મુમુક્ષ અહીં એવો વિચાર કરે કે વિત્રાગા હિ સર્વજ્ઞા મિથ્યા ન બ્રુવતે ક્વચિત યસ્માત્ તસ્માદ્ વચશ્રેષ્ઠા તથ્યં ભૂતાર્થ દર્શનમ. વિતરાગો ખરેખર સર્વજ્ઞ છે. તેઓ કદી પણ મિથ્યા બોલતા નથી. તેથી તેમનું વચન તથ્ય છે, જગતના સ્વરૂપનું સત્ય દર્શન કરાવનારું છે. જો શ્રી જિનેશ્વર દેવની સર્વજ્ઞતામાં શંકા કરવામાં આવી તો મન સમક્ષ કોઈ પણ નિશ્ચિત ધ્યેય રહેવાનું જ નહીં, અને કોઈ પણ નિશ્ચિત ધ્યેયના અભાવે અધઃપતનનો માર્ગ અનિવાર્ય છે. અન્યત્ર પણ કહ્યું છે કે સંશયાત્મા વિનશ્યતિ, સંશયવાળા આત્માનો વિનાશ થાય છે. આ કથનનો પરમાર્થ પણ નિશંક થવાનું સૂચન કરે છે. આ રીતે શંકા રહિત થવું તે દર્શનાચારનો પહેલો ભેદ છે. નિકંખ્ય એટલે અન્ય મતની અભિલાષાનો ત્યાગ. કાંક્ષિત કાંક્ષા એટલે ઈચ્છા કે અભિલાષા. મનુષ્યનું મન જ્યારે એક ધ્યેયરૂપી ખેલે બંધાયું હોતું નથી ત્યારે તે જ્યાં ત્યાં ભટકે છે અને જેની તેની ઈચ્છા કરે છે. તેનું પરિણામ એ આવે છે કે તેની એકાગ્રતા કોઈ નિશ્ચય ધ્યેય પર જમતી નથી અને તેથી કોઈ પણ જાતની પ્રગતિ સાધી શકાતી નથી. અહીં દર્શનાચારના સંબંધમાં ધ્યેય નિશ્ચિત છે કે જે પ્રમાણે શ્રી જિનેશ્વર દેવે જીવન વિકાસનો માર્ગ બતાવ્યો છે તે જ સત્ય છે, તે જ આચરવા યોગ્ય છે અને તે જ મુક્તિ પંથે પહોંચાડનાર છે. એવી અડગ શ્રદ્ધા રાખીને એ પ્રમાણે જ વર્તવું. એ માટે જરૂરી છે કે સ્વીકારેલા ધ્યેયની પ્રાપ્તિ માટે જ સમગ્ર શક્તિઓની એકઠી કરવી, પણ જ્યાં ત્યાં જે તે મતની અથવા મિથ્યાદર્શનની અભિલાષા કરવી નહીં. એટલે અન્ય મતને ગ્રહણ કરવાની ઈચ્છા એટલે કે મિથ્યાત્વવાદી પ્રત્યેની શ્રદ્ધા. છેવટે મુક્તિએ લઈ જનારા આચરણ સન્માર્ગરૂપ ધ્યેયમાંથી વિચલિત કરે છે. માટે તેવી અભિલાષાને છોડી દેવી. દર્શનની શુદ્ધિ જાળવી રાખવા માટે આ આચારની જરૂર છે. તેથી તેને દર્શનાચારનો બીજો ભેદ ગણવામાં આવે છે. નિવૃત્તિગીચ્છા એટલે સ્થિર બુદ્ધિ.
નિર્વિચિકિત્સાનો એક અર્થ એ છે કે સાધુ સાધ્વીના વસ્ત્ર કે ગાત્રોને મલિન જોઈને તેની જુગુપ્સા ઘૃણા કરવી નહીં, તથા બીજો અર્થ એ છે કે મતિ વિભ્રમનો નાશ. મતિ વિભ્રમ એટલે મતિનો વિભ્રમ, બુદ્ધિનો ભ્રંશ કે બુદ્ધિમાં થયેલું અનિષ્ટ પરિવર્તન. એટલે પ્રથમ એક ધર્માચરણને પૂર્ણ વિચાર કરીને સારું માન્યું હોય અને તેનો સ્વીકાર કર્યો હોય, છતાં કલ્પના માત્રથી જ જે કોઈ પણ વિશિષ્ટ પ્રયોજના વિના એ તો ઠીક નથી, અથવા તેના ફળ વિષયમાં સંદેહ ઉત્પન્ન કરી તેમાં ચલચિત થવું તે મતિ વિભ્રમ છે. એ પ્રકારનો વિભ્રમ શ્રદ્ધારૂપી દીપકને જ્વલંત રાખી શકે નહીં. તેથી નિર્વિચિકિત્સ બનવું એ હિતાવહ છે. આ રીતે ધર્મના ફળ સંબંધમાં સ્થિર બુદ્ધિવાળા થવું એ દર્શનાચારનો ત્રીજો ભેદ છે. મૂઢ દૃષ્ટિવાળા ન થવું તે. સરળ થવું તે બરાબર છે, પણ મૂઢ થવું તે બરાબર નથી. મૂઢતા એ બુદ્ધિના વિકાસની ખામી સૂચવે છે. એક માણસનો બાહ્યાડંબર, વાક્યચતુરી કે અટપટી રમતને સમજી લેવી જેટલી બુદ્ધિ કેળવાઈ ન હોય તો સંભવ એ છે કે સાચો રસ્તો હાથમાં આવ્યો હોય તો તે છૂટી જાય. તે માટે 3 ધૂતરાવના બ્રાહ્મણની પાસેથી બકરીનું બચ્ચું કેવી રીતે પડાવી લીધું તે ઉદાહરણ પ્રસિદ્ધ છે. કેટલાક માણસો જુદી જુદી જાતના ચમત્કારો બતાવી લોકોને વિશ્વાસ પમાડે છે અને પછી તેમની મૂઢતાનો લાભ લે છે. કેટલાક ધર્મ, સેવા, કર્તવ્ય વગેરેના નામે એક જાતનું અસરકારક વાતાવરણ ઊભું કરે છે, પછી તેના નામે લોકોને આડે રસ્તે ચડાવી પોતાને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ સાધે છે. ત્યારે કેટલાક પોતે ખોટે રાસ્તે હોઈને તેને જ સાચો રસ્તો માની બીજાને પણ તે રસ્તે ચડાવવા માટે બુદ્ધિને છળ પમાડનારું વાતાવરણ ઊભું કરે છે. એટલે શ્રી જિનેશ્વર દેવે બતાવેલા સત્યના માર્ગ પર સ્થિર રહેવું હોય તો એવી મૂઢતાથી રહિત થવું ને પોતાનું સાચું હિત શેમાં છે તે બરાબર લક્ષ્યમાં રાખવું. આ રીતે મૂઢતાથી રહિત થવું એ દર્શનાચારનો ચોથો ભેદ છે. ઉવવુહ એટલે સમાન ધર્મીના ગુણની પુષ્ટિ પ્રશંસા. જે વ્યક્તિઓ શ્રી જિનેશ્વર દેવે પ્રરૂપેલા સત્ય માર્ગ તરફ શ્રદ્ધા ધરાવતી હોય અને તે દિશામાં યથાશક્તિ પ્રયત્ન કરી રહી હોય તેના ગુણોની પ્રશંસા કરવી અને તે ગુણોમાં વૃદ્ધિ થાય તેવું આચરણ રાખવું તે ઉપબ્રહ્મણા નામનો દર્શનનો 5મા આચાર છે. સ્થિરીકરણ ધર્મમાં સ્થિર કરવું તે. કોઈ સાધક શ્રી જિનેશ્વર દેવે બતાવેલા સત્ય માર્ગથી વિચલિત થયો હોય ને તે માર્ગ છોડી જવાની તૈયારી કરતો હોય તો તેના મૂળ માર્ગમાં સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો. તેને સમજાવવા માટે પ્રેમ, વિનય અને શાણપણ એ ત્રણેયનો ઉપયોગ કરવો. સંભવ છે કે તેની એ નિર્બળ ક્ષણો ચાલી ગયા પછી પાછો શ્રી જિનેશ્વરના ધર્મમાં સ્થિર બનીને તે નવીન ઉત્સાહથી ધર્મનું આરાધન સારી રીતે કરે. આ જાતની વૃત્તિ રાખવાથી પોતાનો શ્રદ્ધાગુણ, દર્શનગુણ ખૂબ મજબૂત બને છે અને તેથી જ તેને દર્શનાચારનો 5મો ભેદ કરેલ છે. વત્સલ એટલે સમાન ધર્મી પ્રત્યે વાત્સલ્ય. બાળકને જોઈને માતાને જે ભાવ સ્ફુરે છે તે જ વાત્સલ્ય કહેવાય છે. એ ભાવ બાળકના સ્વભાવની વિચિત્રતા કે ખોડખાંપણ જોવા છતાં ઓછો થતો નથી. તે તો નિરંતર વહેતો જ રહે છે. એ મુજબ જ સમાન ધર્મીને જોતા હૃદયમાં વાત્સલ્યની ભાવના સ્ફુરવી, તેને પોતાને જેવો કે તેથી પણ અધિક માનવો ને તેને દરેક રીતે અભ્યુદય થાય તેને ઈચ્છવું અને યથાશક્તિ વચન અને કાયા દ્વારા પ્રવૃત્તિ કરવી એ વાત્સલ્ય ગુણ છે. આ પ્રકારની વૃત્તિ કેળવવાથી મૂળ ધ્યેય પ્રત્યેની આપણી વૃત્તિ ખૂબ જ બળવતી બને છે અને વાતાવરણ પણ આપણને તેમાં વિશેષ દ્રઢ થવાથી અનુકૂળતા પ્રાપ્ત કરી આપે છે. પ્રભાવના એટલે ધર્મની પ્રભાવના. ધર્મનો પ્રભાવ લોકોના હૃદય પર પડે અને તેઓ ધર્માચરણ કરવાની વૃત્તિવાળા થાય તેવા જે કાર્ય કરવા તે પ્રભાવના છે. સમય અને સંયોગ પ્રમાણે આ પ્રભાવક અનેક પ્રકારની હોઈ શકે છે. પ્રભાવના એ દર્શનાચારનો 8મો ભેદ છે. પણિહાણ જોગ જૂતો એટલે ચિત્તની સમાધિપૂર્વક. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ તે યોગ. તે જ્યારે એકાગ્રતાવાળો, સ્વસ્થતાવાળો કે ચિત્તની સમાધિવાળો હોય ત્યારે પ્રણિધાન યોગ કહેવાય. તેનાથી જે યુક્ત તે પ્રણિધાન યોગ મુક્ત. આ વિશેષણ ચારિત્રાચારને માટે વપરાયું છે. એટલે જે આચરણ વેઠ સમજીને કે કંટાળાપૂર્વક કરાયેલું ન હોય પણ ચિત્તની સમાધિપૂર્વક કરાયેલું તે ચારિત્રાચાર કહેવાય. પંચહિમ, સમિહિમ, તિહિમ, ગુપ્તિહિમ 5 સમિતિ અને 3 ગુપ્તિ વડે. ઈર્યા, ભાષા, એષણા, આદાન, નિક્ષેપ અને પરિષ્ટાપનિકા એ 5 સમિતિ છે અને મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ 3 ગુપ્તિઓ છે. તેમાં સમિતિ સમ્યક ક્રિયારૂપ છે અને ગુપ્તિ નિગ્રહરૂપ છે. એકમાં પ્રવૃત્તિ કેવી રીતે કરવી તેનું વિધાન છે અને બીજુમાં પ્રવૃત્તિને જે મુખ્ય સાધનો મન, વચન અને કાયા તેનો નિગ્રહ કેવી રીતે કરવો તેનું વિધાન છે. આ 8 બાબતોને સમગ્રપણે અષ્ટપ્રવાચન માતા કહેવામાં આવે છે. તેમાં પ્રવચન શબ્દથી પ્રવચનના સારરૂપ ચરિત્ર અને માતા શબ્દથી તેને ઉત્પન્ન કરનાર, પાલન કરનાર, વૃદ્ધિ પમાડનાર એવો અર્થ લેવાનો છે. એટલે જેના વડે ચારિત્રનું ધારણ, પોષણ આદિ થાય છે તેવા 8 પ્રકારના નિયમોને પ્રવચન માતા કહેવામાં આવ્યું છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં કહ્યું છે કે એતા ચારિત્ર ગાત્રસ્ય જન્નાથ પરિપાલનાથ સંશોધનાવચ્ચ
સાધુના માતર અષ્ટ પ્રકૃતિતા. આ 5 સમિતિ અને 3 ગુપ્તી સાધુના ચરિત્રરૂપી શરીરને માતાની માફક જન્મ દેતી હોવાથી, તેનું પરિપાલન કરતા હોવાથી તેમજ તેની અશુદ્ધિઓ દૂર કરી તેને સ્વચ્છ નિર્મળ રાખતી હોવાથી તેમની 8 માતા રૂપે શાસ્ત્રોમાં કથન કરાયેલી છે. એ રીતે 5 સમિતિ અને 3 ગુપ્તી વડે ચિત્તની સમાધિવાળો 8 પ્રકારનો આચાર છે તે ચારિત્ર 4 છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.